નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માંથી ધોરણ 9માં આપ આવ્યા છો ચાલુ વર્ષે. આપ સૌ જાણો છો તે પ્રમાણે કોરોનાની મહામારીના કારણે આપણું શાળામાં શૈક્ષણિક કાર્ય મોકૂફ રાખવામાં આવેલું છે. તો આપણે વિડીયોના માધ્યમથી થોડું આગળ ભણવાનો પ્રયાસ કરીશું. હું છું દિનેશ એચ વણકર, ધોરણ 9માં અંગ્રેજી વિષય આપને અત્યારે ભણાવી રહ્યો છું. અંગ્રેજી વિષયની વાત કરીએ તો બાળકો ધોરણ 8 સુધી આપ ખૂબ સારી રીતે ખૂબ જ પરિશ્રમ કરીને ધોરણ 9માં પ્રવેશ મેળવી લીધેલો છે. ત્યારે ધોરણ 9ની અંદર આપણી પ્રથમ સત્રાંત પરીક્ષા, બીજા સત્રમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા એપ્રિલ માસમાં એમ કરીને કુલ 3 પરીક્ષા લેવાશે અને અન્ય 2 શાળાકીય પરીક્ષાઓ લેવાશે. આપણે અંગ્રેજી વિષયની વાત કરીએ તો ABCDE સેક્શનમાં કુલ બ્લુપ્રિન્ટ પ્રમાણે 50 ગુણનું પ્રશ્નપત્ર લેવાશે. અંગ્રેજીમાં આપણે સૌપ્રથમ આજે વાત કરીએ તો યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર્સ આજે આપણે ભણવાના છીએ. આ પાઠ આપણે શા માટે ભણવાના છીએ એની વાત કરીએ તો આપણે પ્રાણીઓ પ્રત્યે અનુકંપા દર્શાવવી જોઈએ. આપણે પ્રાણીઓને આપણા મિત્રો બનાવીને રાખવા જોઈએ. તેમ છતાં સજ્જન અને દુર્જન સમાજની અંદર સારા માણસો, સજ્જન માણસો ખૂબ જ સારું કાર્ય કરે છે, સમાજ કલ્યાણ કાર્ય કરે છે, અને દુર્જન માણસને જે બોધપાઠ મળે છે એ આ પાઠમાંથી આપણે શીખવાનું છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આજે યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર્સ આપણે ભણીશું. તો સૌપ્રથમ હું એનું ફર્સ્ટ પેરેગ્રાફનું રીડિંગ કરીશ. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of the bush. They all enjoyed their meal. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર આપણે જોઈએ તો હન્ટર નામનો શબ્દ આવ્યો છે. HUNTER, હન્ટર એટલે શિકારી. બીજો શબ્દ આવ્યો છે લાર્જ હર્ડ, HERD, હર્ડ એટલે ગ્રુપ ઓફ એનિમલ્સ, પ્રાણીઓનું ટોળું. લાર્જ એટલે વિશાળ. ગ્રેઝિંગ એટલે ઘાસ ચરતા. લશ ગ્રીન મીડો, લીલું છમ ઘાસચારાનું મેદાન. લશ એટલે વેલ ડેવલપ્ડ. તો લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. લાંબા સમય પહેલાં ઝુલુ જાતિનો શિકારી એક વૃક્ષ નીચે બેસી રહ્યો હતો. આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે. હિઝ નેમ વોઝ ઈદી, તેનું નામ ઈદી હતું. શિકારીનું નામ ઈદી હતું. હી સો, SAWASEE, એટલે જોવુંનું ભૂતકાળનું રૂપ છે. હી સો, તેણે જોયું. અ લાર્જ હર્ડ, વિશાળ ટોળું. ડિયરનું, હરણનું. ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો, લીલાછમ ઘાસચારાના મેદાનમાં ઘાસ ખાતું વિશાળ હરણનું ટોળું જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે તેની જાતે કહેવા લાગ્યો, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, આ બધા હરણા ખૂબ જ અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન એ લોટ, પણ મારે ખૂબ જ દોડવું પડે તેમ છે. ટુ કેચ વન ઓફ ધેમ, અને આ બધા હરણમાંથી કોઈ એક હરણને મારે પકડવું હોય તો હરણને પકડવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે તેમ છે. ખૂબ જ
દોડવું પડે તેમ છે. કાન્ટ દેર બી એન ઇઝી વે ટુ ગેટ વન? શું તેમને પકડવા માટે, તેમનો શિકાર કરવા માટે કોઈ સહેલો રસ્તો ના હોઈ શકે? શિકારીએ વિચાર કર્યો, ઈદીએ વિચાર કર્યો. સડનલી હી સો અ ફિમેલ ચિત્તા. સડનલી એટલે અચાનક, એકદમ. હી સો તેણે જોયું, અ ફિમેલ ચિત્તા માદા ચિત્તા જોઈ, ક્રાઉલિંગ ઘસડાઈને ચાલતી, CRAWLING પગ ઉપર ચાલતું, ઢીંચણ પર ચાલતું, ઘસડાઈને ચાલતું. સાયલેન્ટલી મીન્સ વિધાઉટ મેકિંગ અ નોઇઝ, અવાજ કર્યા વિના ચૂપચાપ. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, આ ઘાસ ચારો ખાતા પ્રાણીઓની નજીક ઘસડાઈને ચૂપચાપ અવાજ કર્યા વિના આ ફિમેલ ચિત્તા માદા ચિત્તા જતી જોઈ. ધીસ ડિયર ધેન ત્યારબાદ ફિમેલ ચિત્તા લિફ્ટ એટલે કૂદકો મારવો, છલાંગ મારવી, એનું ભૂતકૃદાંતનું રૂપ છે લિફ્ટ, છલાંગ લગાવી. એન્ડ કોટ અ ડિયર અને એક હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ કેટલીક વાર બાદ હર 2 યંગ કપ્સ તેના 2 નાના બચ્ચાઓ, CUBS કપ્સ એટલે બચ્ચાઓ, કેમ આઉટ ઓફ ધ બુશ, BUSH બુશ એટલે જંગલની ઝાડી, જંગલની ઝાડીમાંથી એના 2 નાના બચ્ચાઓ બહાર આવ્યા. દે ઓલ એન્જોયડ ધેર મિલ, તેઓ બધાએ જ તેમનો આહાર આરોગ્યો. ઇદીઝ આઈઝ વાઇડન, ઇદીની આંખ ચમકી, ઇદીઝ આઈઝ વાઇડન, દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, અને બંને આંખોમાં સ્પાર્કલ્ડ ચમક આવી, તણખો જર્યો, ઓફ એન આઈડિયા એક વિચાર જર્યો એના મગજમાં. હી ઇન્વીડ ધ કપ્સ, ENVY, ઇન્વી એટલે અદેખાઈ કરવી, ઈર્ષ્યા કરવી. હી ઇન્વેડ ધ કપ્સ, તે પેલા નાના 2 બચ્ચાઓ પ્રત્યે ઈર્ષ્યા જાગી. કારણ કેન આઈ બી લકી ઓફ ધીસ બ્યુટીફુલ કપ્સ, શું હું આ સુંદર માદા ચિત્તાના બચ્ચા જેવો નસીબદાર ન હોઈ શકું કે વગર મહેનતે તેમને ખોરાક ખાવા મળ્યો. ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ, તેઓને તેમનો ખોરાક મળ્યો વિધાઉટ એની એફર્ટ, કોઈ પણ પ્રકારની મદદ કર્યા સિવાય. EFFORT, એફર્ટ એટલે પ્રયત્ન, કોશિશ, કોઈ પણ પ્રકારની કોશિશ કર્યા સિવાય આ બચ્ચાઓને પોતાનો ખોરાક મળ્યો. તો આ પ્રકારે હું નસીબદાર ન બની શકું? કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધીસ ધેર મધર, તેમની આ બચ્ચાઓની માતા જેવો મારે કોઈ શિકારી ના હોઈ શકે. હી થોટ, તેણે વિચાર કર્યો. હી ડિસાઇડેડ ટુ કેચ યંગ કપ્સ એન્ડ ટ્રેન it to hunt for him. Then I shall only say, oh my dear, go and kill a deer for me. Hey, my life will be very comfortable then. He was quite pleased with his own idea. He decided, ઇદીએ નિર્ણય કર્યો, to catch a young cub, આ 2 બચ્ચાઓ જે નાના બચ્ચાઓ માદા ચિત્તાના છે એને પકડવાનો વિચાર કર્યો. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, અને એ બચ્ચાઓને પકડીને પોતાના માટે શિકાર કરે એવી તાલીમ આપવાનો વિચાર કર્યો. ધેન આઈ શેલ ઓનલી સે, પછી મારે માત્ર એટલું જ કહેવું પડશે, ઓ માય ડિયર, ઓ મારા વાલા, ગો જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી, મારા માટે હરણ મારી લાવ, હરણનો શિકાર કરી લાવ. હે અરે, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કમ્ફર્ટેબલ એટલે કન્વિનિયન્ટ, મારું જીવન સુવિધાથી ભરપૂર બની જશે, સગવડવાળું બની જશે, મારે વગર મહેનતે ખોરાક આપતો શિકારી પ્રાપ્ત થશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, અને તેના આ વિચારથી હી વોઝ ક્વાઇટ પ્લીઝડ, તે તદ્દન ખુશ હતો. વિથ હિઝ ઓન આઈડિયા, પોતાના આગવા વિચાર સાથે તે તદ્દન ખુશ હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ Idi knew that a cheetah never attacks a man. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. He saw 2 tiny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. He threw the net over them
and the cubs were caught. He needed only one cub, but he thought, hey, it is always better to have two slaves instead of one. He dragged them with him and hid them under a big basket. સૌપ્રથમ બાળકો આપણે સ્પેલિંગ જોઈએ તો એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. STEAL, સ્ટીલ એ ક્રિયાપદ છે, એનો અર્થ ગુજરાતી થાય છે ચોરવું, ચોરી કરવી. ત્યારબાદ બીજો મહત્ત્વનો શબ્દ છે કે સનસેટ. સનસેટ એટલે સૂર્યાસ્ત અને એનો ઓપોઝિટ છે સનરાઈઝ, સૂર્યોદય. ત્યારબાદ નેટ એન્ડ સ્પિયર, ઝાડ અને ભાલો. સ્પિયર એટલે ભાલો. TINY, ટાઇની એટલે વેરી સ્મોલ. ડ્રેગડ એટલે પુલ્ડ, ખેંચવું. હી ડિસાઇડેડ, તેણે નિર્ણય કર્યો, ટુ ફોલો ધ કબ્સ, પેલા માદા ચિત્તાના બે બચ્ચાઓનો પીછો કર્યો, એને અનુસર્યો, એની પાછળ પાછળ ગયો, એન્ડ સ્ટીલ વન, અને એ બેમાંથી એક ચોરવાનો નિર્ણય કર્યો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, અને તેના અનુભવથી, ઈદી ન્યૂ દેટ, ઈદી જાણતો કે ચિત્તા નેવર એટેક્સ અ મેન, ચિત્તો ક્યારેય માણસ પર હુમલો કરતો નથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ, તે સહી સલામત હતું, ટુ સ્ટીલ અ કબ, માદા ચિત્તાના બચ્ચાને ચોરાઈ લેવા એ ખૂબ સલામત હતું. હી ફોલોવડ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, સાંજ સુધી એણે ચિત્તા પરિવારનો પીછો કર્યો. ચેસ્ડ ધ ચિત્તા ફેમિલી. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત સમયે, ધ મધર ચિત્તા, માદા ચિત્તા, બચ્ચાઓની માં, હીડ હર કબ્સ, તેના બચ્ચાઓને સંતાડ્યા, ઇન ધ થીક બુશ, ગાઢ જંગલની જાળીમાં, એન્ડ લેફ્ટ ફોર ધ સ્ટ્રીમ, STREAM, સ્ટ્રીમ એટલે ઝરણું, એનો બીજો શબ્દ છે બ્રુક, BROOK. તે ઝરણે પાણી પીવા માટે ગઈ. ક્વિકલી, તરત જ, ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પિયર, પોતાનો ભાલો અને ઝાડ તરત જ લઈ અને ઝુલુ હન્ટર બચ્ચાઓને ચોરી કરવા માટે ગયું. ધે વેર ટુ યંગ ટુ રન અવે, તે બે બચ્ચાઓ એટલા બધા નાના હતા કે તે ત્યાંથી ભાગીને પોતાની જીવ બચાવી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ, ઈદીએ તેમના ઉપર જાળ નાખી. એન્ડ ધ કબ્સ વેર કોટ, અને ચિત્તાના બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ્સ, તેને એક જ બચ્ચાની જરૂરિયાત હતી. તેમ છતાં હી થોટ, તેણે વિચાર કર્યો, હે, અરે, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, એકની જગ્યાએ બે એ હંમેશા વધારે સારું હોય છે. એક સે દો ભલા, આ કહેવત એને યાદ આવી અને તેણે બંને બચ્ચાઓને ચોરી લેવાનો વિચાર કર્યો. હી ડ્રેગ્ડ તેમ, બંને બચ્ચાઓને ચોરીને ખેંચી લઈ ગયો. વિથ હિમ, તેની સાથે, એન્ડ હીડ ધેમ અંડર એ બિગ બાસ્કેટ, અને મોટી ટોપલીની નીચે બંને બચ્ચાઓને સંતાડી દીધા. મધર ચિત્તા રિટર્ન આફ્ટર એ વાઇલ. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. શી લુકડ ઓલ અરાઉન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At last, she became sad and started crying. She cried and cried for the whole night till the next evening. The mother chitta returned after a while. Mother chitta, બે બચ્ચાઓની માં, માદા ચિત્તા, રિટર્ન પરત ફરી, આફ્ટર એ વાઇલ એટલે થોડી વાર બાદ, મધર ચિત્તા પરત ફરી. શી ડીડ નોટ ફાઇન્ડ, તે શોધ્યું, તેને તેના બે બચ્ચા જે જંગલની જાળીમાં છુપાવીને ગઈ હતી તે પરત મળ્યા નહીં, ન જોવા મળ્યા. શી લુકડ ઓલ અરાઉન્ડ, ચારે બાજુ તેણીએ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ. શી બીકેમ એંગ્રી, ANGRY, એંગ્રી એટલે ગુસ્સે થવું, તેણે ગુસ્સે થઈ સૌ પ્રથમ તો. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને ગુસ્સામાં તે ખૂબ જ
કૂદકા મારવા લાગી. એના બચ્ચાઓ ન મળ્યા જ્યાં મૂકીને ગઈ હતી ત્યાંથી, તો તે ગુસ્સે ભરાઈ અને કૂદવા લાગી. શી સ્નીફડ, SNIFFED, સ્નીફડ એટલે સૂંઘ્યું. એના નાક વાટે એમના પગલાં કઈ બાજુ ગયા છે? સૂંઘ્યા. શી સ્નીફડ ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધાય જગ્યાએ સૂંઘી સૂંઘીને જોયું કઈ બાજુ મારા બચ્ચાઓ ગયા. બટ એલાસ, પણ દુઃખની બાબત છે, શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, તેના વાલસોય 2 બચ્ચા તેને મળી શક્યા નહીં. એટ લાસ્ટ, અને છેવટે આખરે શી બીકેમ સેડ, તે ઉદાસ બની ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કર્યું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, તે આખી રાત તે રડતી જ રહી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજે દિવસ સાંજ સુધી. ટીલ એ જ્યાં સુધીથી ત્યાં સુધી એવો એનો અર્થ થાય છે. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tear makes dark stains down her cheeks. She was still weeping. She cried and cried. તેણી રડતી જ રહી, રડવાનું ચાલુ જ રાખ્યું. until her tears, જ્યાં સુધી એના આંસુઓ વડે made dark stains. dark stains means કાળા ડાઘ ના પડી જાય ત્યાં સુધી રડી. down her cheek, તેના ગાલ નીચે, તેની આંખની નીચે કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તેણી રડતી જ રહી. શી વોઝ સ્ટીલ વીપિંગ, હજુ સુધી તે રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man, Sanno, was very wise. He loved animals and knew all about them. At night, રાત્રિના સમયે, the mother Chitta cried so loudly. રાત્રિ પડી બીજા દિવસની, એ રાત્રિના સમયે આ માદા ચિત્તા એટલા બધા ઊંચા અવાજે રડી ધેટ કે શી વોઝ હર્ડ બાય, તેનો રડવાનો અવાજ સંભળાયો બાય એ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા એક સમજદાર ડાયા સજ્જન માણસે એનો રડવાનો અવાજ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ, અને આ વૃદ્ધ માણસ, આ સજ્જન માણસ સમજી ગયો વોટ હેડ હેપન, કે શું બન્યું હતું એને તરત ધ્યાને આવ્યું. ઇમિજિએટલી, અને તરત જ તેણે IMMEDIATELY, ઇમિજિએટલી એટલે તરત જ, ક્વિકલી, ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, સ્ટ્રોંગ એટલે મજબૂત, STRONG, અને એનો વિરોધી શબ્દ છે વીક, નબળું. CLUB ક્લબ એટલે લાકડી, સ્ટિક એની મજબૂત લાકડી લીધી. એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, અને તેની ઝૂંપડીમાંથી બહાર આવ્યું. HUT, હટ એટલે ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન, અને આ વૃદ્ધ માણસ, સન્નો વોઝ વેરી વાઇઝ, અને આ વૃદ્ધ માણસ જેનું નામ હતું સન્નો, તે ખૂબ જ સમજદાર અને ડાયો માણસ હતો. હી લવડ એનિમલ્સ, તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને બધા જ પ્રાણીઓ વિશેની સઘળી માહિતી એ જાણતો હતો, એમના વિશે ખૂબ જ જ્ઞાન ધરાવતો હતો. વેન સન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, he knew that it was Idi's wicked idea. He got angry with Idi. He rushed to the hut and shouted, I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. We know that a hunter must hunt with his own strength and his own power. But you are a lazy hunter. You are a thief. You have to broken the rules of the tribe. You have brought dishonor to the whole tribe. When જ્યારે સન્નો ફાઉન્ડ, સન્નો એ શોધ્યા, ધ હિડન કપ્સ, એના ખોવાયેલા સંતાડાયેલા બચ્ચાઓ શોધી કાઢ્યા. હી ન્યૂ, તેને ખબર પડી that it was Idi's wicked idea, આ ઈદીનો જ દુષ્ટ વિચાર હતો એવી એને ખબર પડી. WICKED, વિકડ એટલે દુષ્ટ, અને એનો વિરોધી શબ્દ છે કાઇન્ડ. વિકડનો સમાનાર્થી શબ્દ છે અનકાઇન્ડ. હી ગોટ અપ એંગ્રી વિથ ઇદી, ઈદી સાથે ગુસ્સે ભરાયો, રોષે ભરાયો. હી રશ્ડ ટુ ધ હટ, તે
ઈદીની ઝૂંપડી તરફ ધસી ગયો એન્ડ શાઉટેડ, અને તેની ઝૂંપડીએ જઈને ત્યાં બૂમો કરવા લાગ્યો, આઈ હેટ યુ ઈદી, હું તને ધિક્કારું છું ઈદી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, અમારી સમસ્ત જનજાતિનો સમુદાય તને ધિક્કારશે. બિકોઝ કારણ કે યુ આર લેઝી, તું આળસુ છું. લેઝી એટલે આઇડલ, આઈડિયલી આળસુ. એન્ડ વિકડ ટુ, તું દુષ્ટ પણ છે, આળસુ પણ છે. વી નો દેટ, અને અમે જાણીએ છીએ કે હન્ટર મસ્ટ હન્ટ હિઝ ઓન સ્ટ્રેન્થ. અંડરલાઇન બાળકો, આ લીટી નીચે અંડરલાઇન કરો કે શિકારીએ પોતાનો શિકાર પોતાની આગવી શક્તિ અને એક સ્કિલ કૌશલ્ય વડે જ કરવો જોઈએ. બટ યુ આર એ લેઝી હન્ટર, પણ તું એક આળસુ શિકારી છું. યુ આર એ થીપ, તું ચોર છું. યુ હેવ ટુ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, અમારા સમસ્ત જનજાતિ સમુદાય માટે તે નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, અને તે અમારા સમસ્ત જનજાતિ માટે અપમાન કરેલ છે. વિદ્યાર્થી મિત્રો, આપને આ પાઠની અંદર ખૂબ જ સમજણ પડી હશે. આપને જ્યાં બી મૂંઝવણ જણાય, સમજણ ના પડી હોય તો આપ ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. અને આ પાઠનું જેટલો ચલાવ્યો છે, ભણાવ્યો છે, સમજાવ્યો છે, ચર્ચા કરી છે, એટલા પાઠને આપે વારંવાર વાંચવો, એને સમજવા કોશિશ કરવી, એના શબ્દો તૈયાર કરવા, અને એ પાઠની આટલું પાઠ ચાલ્યો છે એટલી સ્વાધ્યાય પોથી પણ આપે ગૃહ કાર્યમાં પૂર્ણ કરવાની રહેશે. આવતીકાલે ફરીથી આપણે આ પાઠને આ જ પ્રમાણે આગળ વધીશું, આ જ પ્રમાણે આગળ શીખીશું, અને આ પાઠને આપણે તૈયાર કરીશું. થેન્ક યુ વેરી મચ.